हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। वड़ताल संप्रदायના લંપટ સાધુઓ પર હરિભક્તોનો રોષ યથાવત। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા 12 જેટલા મુદ્દાઓને ટાંકી અંદાજિત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢી નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, તેમજ ધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટરને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે અમે તમામ હરિભક્તો વડતાલ સંપ્રદાયના છીએ। સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું બંધારણ છે અને તે અનુસાર વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો સહિત તમામ બંધાયેલા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભાગવતથી દીક્ષા અંગીકાર કરેલી છે। સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરે છે, પરંતુ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી। સાધુએ પોતે દ્રવ્યોનો સંગ્રહ કરવો કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપત્તિઓ એકઠી કરે છે। અસામાજિક કૃત્યો કરનાર સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી માંગ સંપ્રદાયના મોટા વર્ગને ભેળવી છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા। આ આવેદનપત્રમાં આક્ષેપો કર્યા હતા કે મહિલાઓ સાથે બોલવું નહીં, મહિલાઓનું મુખ જોવું નહીં, તેમના વસ્ત્રોને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક ભગવા વસ્ત્રની આડમાં દુષ્કર્મ આચરી અસામાજિક ચારિત્ર્યહીન પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। કાયદા મુજબ સગીર જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપી કેવી રીતે સાધુ બનાવી શકાય તેવા વેધક સવાલ પૂછ્યા હતા। છતાં સગીર બાળકોને શિક્ષણના કહેવાતા ગુરુકુળમાં લલચાવી લાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યો કરે છે। 400થી વધુ હરિભક્તોએ નડિયાદ શહેરમાં 1 કિલોમીટર રેલી યોજી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચી ધૂન બોલાવી હતી। તેમણે જણાવ્યું હતું કે અમે રજૂઆત કરવા જઈએ તો અમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, જેથી આ સંદર્ભે અમે ચરોતરના વડતાલ સંપ્રદાયની 400થી વધુ હરિભક્તો ભેગા થયા છીએ અને રજૂઆત કરી સાધુઓ નામના બેનરો। આ સમગ્ર મામલે હરિભક્તોએ નૌતમ સ્વામી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। અગાઉ નૌતમ સ્વામી અનેક બાબતોના વિવાદોમાં આવતા હરિભક્તોમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। હરિભક્તોએ પોતાના હાથમાં બેનરો લઈ ઊભા હતા, જેમાં નૌતમ લખ્યા બાદ તેની પાછળ સ્ટીકર મારી દઈ સ્વામી શબ્દ છુપાવી દીધો હતો, તેમજ નૌતમને ભગાવો સંપ્રદાયનું ગુરુકુળોમાં બંધારણ બચાવોની માંગ સાથેના પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। ઉંમર 21 વર્ષ પછી દીક્ષા આપવી જોઈએ અને જે 10 વર્ષ 12 વર્ષ દીક્ષા આપે છે। હું હેમિત પટેલ, શ્રી સ્વામિનારાયણ સત્સંગ હિત રક્ષક સમિતિ ચરોતર વિભાગમાંથી હું આજે આવ્યો છું। અમે બધા આખા આણંદ અને ખેડા જિલ્લાના અને ચરોતર વિભાગના તમામ હરિભક્તો 700થી ઉપરાંત હરિભક્તો આજે બધા ભેગા થયા છે। અમારી માગણી બહુ સ્પષ્ટ છે કે આટલો વિરોધ થવા છતાં આ લંપટ સાધુઓને વડતાલ ટ્રસ્ટ અને એમના જે આચાર્ય રાકેશ પ્રસાદ જે કહેવાતા આચાર્ય છે એ કેમ છાવરી રહ્યા છે, તો એ છાવરવાનું બંધ કરે અને જે હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆર જે દાખલ કરી છે એ એફઆઈઆર દૂર કરવામાં આવે, એ અમારી 2 લાઈનની એક સિંગલ માંગણી છે। ફરિયાદ દાખલ થઈ છે અમારા તાજેતરમાં, એક ફરિયાદ તો એકદમ હાસ્યાસ્પદ છે। ચોરી ઉપર से सीना ચોરી જેવો ઘાટ સર્જાયો છે। હરિભક્તો પોલીસની નિગરાણીમાં સીસીટીવી કેમેરા અને એમના ત્યાં અંદરના સુરક્ષા કર્મીઓ છે એની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિતા માર્ગે પ્રશ્નો પૂછવા માટે જ્યારે ગયા હતા એ હરિભક્તો ઉપર અઠવાડિયા પછી એવું કહેવામાં આવે છે કે અમને ગાળાગાળી કરી છે, મારામારી કરી છે। હવે આ તો હાસ્યાસ્પદ છે। તમે પોલીસની હાજરીમાં આ બધું કાર્યક્રમો થઈ રહ્યા છે અને એક છું કે ચા ના કરી શકે અમારા હરિભક્તો સ્વયં શિસ્તનું પાલન કરનાર હરિભક્તો છે, તેમ છતાંય હરિભક્તોનું સંગઠન અને આ જે અસત્યની સામે સત્યનો જે અવાજ ઉઠ્યો છે એને તોડવાના પ્રયાસના ભાગરૂપે હરિભક્તોને દબાવવા માટે એફઆઈઆર કરેલી છે। શું નામ? ભક્તિબેન મારું નામ। બેન, શું કહેવું છે? બસ અમારું એ જ કહેવાનું છે કે અમારો સંપ્રદાય બચાવો। આવા સાધુઓ બધા જે દુષ્કૃત્ય કરી રહ્યા છે નાની નાની બાળાઓ ઉપર ને બહેનો ઉપર અને ફસાવી રહ્યા છે, તો એ અમારે મંદિરોમાં બહેનોને અને અમારી બહેનો અને નાની નાની બાળાઓને અમારે મોકલતા વિચાર કરવો પડે। એટલે અમારા આવા સંતો છે એને દૂર કરો, સંપ્રદાય બચાવો અને લંપટ સાધુને ભગાડો।
પણ ગવર્મેન્ટ સરકાર આમાં કોઈ પગલા લેતી નથી. ઘણા બધા ગામોમાં આવેદનપત્ર આપ્યા, તો સામા જે આવેદનપત્ર આપ્યા છે હરિભક્તો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, એના પર કેસ કરવામાં આવ્યા છે. તો અમારી ગવર્મેન્ટ સરકારને એ જ વિનંતી કે આવા સાધુને સંપ્રદાયમાં દૂર કરો. જે રીતે વિડીયો ને બહાર આવી રહ્યું હા. છે, જે પ્રમાણે અલગ અલગ આ લોકોના ઢોંગ બહાર આવી રહ્યા હા. છે, એવી રીતે શું કહેશો? બસ એ બધું સાચું જ છે, બધું સાચું જ છે, પણ એ લોકોને ગવર્મેન્ટ અમારી છે, ગવર્મેન્ટ અમારા ખિસ્સામાં છે, એવા બધા આવેદનો આપે છે, એવા બધા કહે છે કે, અને જાહેરમાં એ લોકોના વિડીયો બી એવા છે, એ બોલે જ છે કે ગવર્મેન્ટ સરકાર અમારી છે, સરકાર અમારી ખિસ્સામાં છે. એટલે એને સરકારના જોર પર અમારા આજે અમે કેસ કરીએ છીએ, અમે જે કાર્યવાહી કરી છે આવેદનપત્ર, એના કોઈ નિકાલ આવતો જ નથી. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।